ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ. બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહીં ખેંચતા જંગ જામ્યો છે. બિપિન પટેલ ભાજપના સહકારી ક્ષેત્રના અધ્યક્ષ છે અને પક્ષ તરફથી તેમને સત્તાવાર સમર્થન છે. તો બીજી તરફ જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે. જયેશ રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ભાજપના જ ધારાસભ્ય છે. સાથે જ મોડાસાના ઉમેદવાર પણ મેદાને છે. 9મી મે મતદાન યોજાશે. ઇફકોમાં સૌરાષ્ટ્ર અને તેમાં રાજકોટ જિલ્લાના મતદારોનો દબદબો છે. કુલ 182 મતદારો છે, જેમાં 68 મતદારો માત્ર રાજકોટ જિલ્લાના છે. તો ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે, કારણ કે બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નથી ખેંચ્યું, જેના કારણે જંગ જોવા મળશે. બિપિન પટેલને પક્ષ તરફથી સત્તાવાર સમર્થન છે, જ્યારે જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે. આ બેઠક પર 3 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવાર મેદાને છે. 9મી મે મતદાન યોજવાનું છે. કુલ 182 પૈકી 68 મતદારો માત્ર ને માત્ર રાજકોટ જિલ્લાના છે, જે નિર્ણાયક સાબિત થઈ શકે છે.